અમરેલી શહેરમાં સિટી પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી ચિરાગ દેસાઈ તેમજ સિટી પીઆઈ ડીકે વાઘેલાના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી કે જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આવનાર દિવસોમાં રમજાન માસ અને રામનવમી તેમજ હનુમાન જયંતિ સહિત વિવિધ તહેવારો શાંતિમય માહોલમાં ઉજવવા અપીલ કરવામાં આવી હતી। આ તકે શહેરના વેપારીઓ, ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો, મુસ્લિમ સમાજના પ્રમુખ સહિતના લોકો હાજર રહી રહ્યા હતા। તો બીજી બાજુ હાલમાં લોકસભામાં ચૂંટણી અન્વયે જાહેરનામું બહાર હોય ત્યારે કોઈ અનિચ્છનીય બનાવો ન બને, એકબીજાના ભાઈચારાથી શાંતિમય માહોલમાં તહેવારોની ઉજવણી કરવા અનુરોધ કરાયો હતો। સાથે સાથે નવનિયુક્ત ડીવાયએસપી ચિરાગ દેસાઈએ શહેરમાં પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી અને કોઈ મુશ્કેલી જણાય તો સિટી પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું। અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ આવનાર મહિનામાં જે રામનવમી, ઈદ, ચેટીચાંદ, હનુમાન જયંતિ, આંબેડકર જયંતિ, ઘણા બધા તહેવારો પ્રસંગો ઉજવનાર છે। આ સાથે જ ઇલેક્શન 7 મહિના ઇલેક્શન પણ ત્યારબાદના મહિનામાં આવનાર છે। આ સંદર્ભમાં અમરેલી શહેરના તમામ અલગ અલગ વર્ગ ધર્મના લોકો સાથે શાંતિ સમિતિનું મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અને જેમ વર્ષોથી દરેક પ્રસંગ તહેવાર મળીને તમામ લોકો ઉજવતા હોય છે એ જ રીતે પોલીસના સાથ સહકારમાં સારી રીતે તમામ તહેવારો ઉજવીએ એની વિનંતી પણ કરવામાં આવી, સાથ સહકારની અપેક્ષા પણ રાખવામાં આવી અને ઘણા બધા લગભગ 35-40 લોકો સાથે આ મિટિંગમાં હાજર રહ્યા। મીડિયા મિત્રોએ પણ હાજર રહ્યા અને ખૂબ જ સરસ રીતે આ મિટિંગનું આયોજન થયું છે। અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।